નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર 3 ઇસમોની રાજકોટથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનાઓના ફરિયાદ આપેલ તેઓને વોટ્સએપ દ્વારા મેસેજ કરી શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને સિટાડેલ સિક્યોરિટી નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારું એવું પ્રોફિટ મળે છે તેવું બતાવી તેમાં અલગ અલગ બહાના હેઠળ ઇન્વેસ્ટ કરાવી ફરિયાદીને આપેલ લિંક www.citadel.indo.com ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી જેમાં સારું પ્રોફિટ બતાવીને સામાવાળાએ વોટ્સએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેમાં ટુકડે ટુકડે કરી અલગ અલગ તારીખોમાં અલગ અલગ બહાને કુલ ₹1,28,98,453 ભરાવડાવીને ફરિયાદીને વિશ્વાસમાં લેવા સારું ફરિયાદીના બેંક ખાતામાં ₹1,000 જમા કરાવી વધુ નાણાં પડાવવાના ઈરાદે અને બેંક ખાતાઓ મોકલી ઓનલાઈન માધ્યમથી એકબીજાની મદદગારી કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ કુલ ₹1,28,97,453ની નાણાકીય છેતરપિંડી કરેલ છે। આ બાબતોની ફરિયાદ આપતા તારીખ 31 જાન્યુઆરી 2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ। આરોપીની વિગત રવિ રાજુભાઈ વાળા, ફિરોઝ સનો ફારૂકભાઈ દોડિયા, મોહમ્મદ અકીલ અસલમભાઈ બેલીમ,